નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું અલ્પેશ પીડડિયા ઇઝી ઇંગ્લિશ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે રોજબરોજ એક એવા ટોપિક શીખી રહ્યા છીએ કે જે આપણી લાઈફમાં આપણને ઉપયોગી થાય. ખાસ કરીને અંગ્રેજી શીખવા માટે અગત્યના ટોપિક જે કહીએ તો સ્પેલિંગ પાકા કરવા પડે કારણ એક જ વસ્તુનું છે, અથવા તો સ્પેલિંગ આવડવા પડે કારણ એક જ વસ્તુનું છે કે વોકેબ્યુલરી વગર તમે ક્યારેય અંગ્રેજી બોલી શકો નહીં અને એક લેવલ સુધી ક્યારેય પહોંચી શકો નહીં. તો હવે મુખ્ય સમસ્યા શું છે તો કે આપણી પાસે બધા પાસે પ્લોટ એટલે કે આપણું માઇન્ડ સરખું જ છે, પરંતુ પ્લોટ સમાન હોવા છતાં જેની પાસે વધારે બિલ્ડિંગ મટીરિયલ હોય એ ઊંચી બિલ્ડિંગ બનાવી શકે. એમ અંગ્રેજીમાં કડકડાટ અંગ્રેજી બોલવા માટે થઈ અને સૌથી વધારે જરૂરિયાત છે એ વોકેબ્યુલરીની છે. વોકેબ્યુલરી કેવી રીતે ડેવલપ કરી શકાય તો કે સામાન્ય રીતે સ્પેલિંગ છે એ સહજ અને સરળતાથી યાદ રહી શકાય એવું કંઈક હોવું જોઈએ, એવું કંઈક થવું જોઈએ. તો આ વિડીયોની અંદર આપણે શીખીશું કે સામાન્ય રીતે સ્પેલિંગ છે એ અઘરા દેખાતા હોય છતાં એને સરળતાથી કેવી રીતે યાદ રાખી શકાય. માત્ર ઉચ્ચાર આવડતો હોય તો એના આધારે સ્પેલિંગ કેવી રીતે બનાવી શકાય, અથવા તો એ એક વખત તમે સ્પેલિંગ જોશો તો તરત જ યાદ રહી જશે. હું વિદ્યાર્થીઓને ઘણી વખત પૂછતો હોઉં છું કે તમે કેવી રીતે સ્પેલિંગ યાદ રાખો. ઘણા કહેતા હોય કે ટુકડા કરી કરીને 3-3, 4-4 અક્ષરના. તો એવી રીતે સ્પેલિંગ યાદ ના રાખાય. આજે જોઈએ સ્પેલિંગ કેવી રીતે યાદ રાખવા. વિદ્યાર્થી મિત્રો, મેઇન વસ્તુ છે કે સ્પેલિંગ કેવી રીતે બનેલો છે એ જોશો તો તરત તમને યાદ રહી જશે. એટલે આપણે સ્પેલિંગ યાદ રાખવાની રીતો જોઈએ તો એમાં પહેલી લઈએ કે IGHT. વ્યવસ્થિત લખી દઉં, IGHT બરાબર. તમારે આનો ઉચ્ચાર કરવાનો છે આઈટ, અથવા તો આઈટ ઉચ્ચાર આવતો હોય એટલે બે સંભાવનાઓ હોય, પરંતુ આપણે પહેલી અત્યારે જોઈ લઈએ આઈટ. હવે જુઓ, તમારે લખવું છે એ આટલું યાદ રાખવાનું છે IGHT બરાબર આઈટ. હવે તમારે આવું લખવું છે કે ત્યાં જોરદાર ફાઇટ ચાલતી હતી, ફાઇટ. તો ફનું શું થાય? F. બાકી તો આપણી પાસે છે જ શું લખવાનું છે આપણે કઈ નાઇટ, ગુડ નાઇટ, નાઇટ. તો N નનું શું મૂક્યું? N. IGHT તો હતું જ. પ્રકાશ એટલે શું થશે? લાઇટ. તો લનું શું? L. IGHT આપણી પાસે હતું જ. આપણે લખવું છે ફ્લાઇટ, ફ્લાઇટ. તો ફનો શું? F. લનો શું? L. આપણે લખવું છે માઇટ, તો મનો શું મુકાય? M. IGHT. હવે કદાચ માન લો કે આનાથી થોડો ડિફર થતો હોય એવો એકાદો સ્પેલિંગ લખું જેથી તમને ખ્યાલ આવે. દાખલા તરીકે આપણે કહીએ કે હાઇટ, એની હાઇટ છે એ ખૂબ ઊંચી છે, મતલબ હાઇટ એટલે એ ઊંચાઈ જ થઈ. તો એના સ્પેલિંગમાં HE આવે છે, બસ આટલું યાદ રાખવાનું. માન લો કે ડિફર થતો હોય તો HE આવે છે, બાકી સ્પેલિંગ છે એ આવો રહે છે. એ જ રીતે વેઇટ, વજન, વેઇટ, વજન. તો W પછી શું આવે છે? E. આ બે સ્પેલિંગમાં તમારે યાદ શું રાખવું પડ્યું કે અહીંયા H પછી E આવે છે, W પછી E આવે છે. બાકી સ્પેલિંગ તો જેમ નોર્મલ બને એવું થયું. હવે આપણે નાઇટ એટલે યોદ્ધો, કલકત્તા નાઇટ રાઇડર્સ. તો ત્યાં નાઇટ, હા અહીંયા નાઇટ હતું ને અહીંયા હતું, તો એ બે વચ્ચે શું ફરક છે? તો કે એમાં કે સાયલન્ટ વર્ડ છે. એટલે હવે કદાચ આને વાંચવાનું થાય તો આપણા સાયલન્ટ લેટર વર્ડ છે આગળના વિડીયોની અંદર મેં ભણાવ્યા હતા, બરોબર. તો એની અંદર અને અમારી વર્બ્સ એન્ડ વર્ડ્સની બુક છે એની અંદર તમે વાંચી શકો. તો અહીંયા આવ્યું હવે નાઇટ, અને શું વચ્ચે નાઇટ. તો અહીંયા યાદ રાખવું પડ્યું કે નાઇટ એટલે યોદ્ધો જ્યારે થતો હોય અથવા તો યુદ્ધની વાત હોય ત્યારે એનની આગળ શું મૂકવાનું છે? કે મૂકવાનું. આટલું યાદ રાખશો તો સરળતાથી સ્પેલિંગ યાદ રહી શકશે. જુઓ તમે, માત્ર ને માત્ર ફનું શું મૂક્યું છે આપણે? F. નનું શું મૂક્યું છે? N. લનું શું મૂક્યું છે? L. ફનું શું મૂક્યું? ફ્લ છે એટલે FL. મ છે તો M. હ છે તો H પ્લસ E, બરોબર. વનું W મૂકેલું છે. એક વખત જોશો તો સ્પેલિંગ સરળતાથી યાદ રહી શકશે. જો આપણે જોઈએ આગળ, જો TURE બરાબર ચર, TURE બરાબર ચર.
હવે આપણે અહીંયા લખવું છે કે ફ્યુચર, આટલું યાદ રાખવાનું છે, ફ્યુચર. તો ફ્યુચર. હવે તમારે લેક્ચર યાદ રાખવું છે, લેક્ચર. તો લે માટે આપણે ગુજરાતીમાં શું લખીએ? LE. ક માટે થઈને અંગ્રેજીમાં મેં અગાઉના વિડીયોની અંદર તમને ભણાવ્યું હતું, શું મૂકાય છે? C. ચર માટે શું મૂક્યું? આપણે લખવું છે નેચર. તો ને માટે થઈને શું આવ્યું છે? NA. તમારે ટોર્ચર લખવું છે, ટોર્ચર. કોઈ કહેતા હોય કે મને બહુ ટોર્ચર કરે છે, ટોર્ચર. વેન્ચર, સાહસ. તો આટલો ખ્યાલ આવી જશે કે TURE બરાબર શું થાય? ચર. જ્યારે આવું લખેલું હોય ત્યારે ટુરે નથી વાંચવાનું, નહીતર ઘણા કહેતા હોય કે મારું ફ્યુટુરે ખરાબ થઈ ગયું, એના જેવું થાય. એટલે બરોબર અહીં યાદ રાખવાનું હોય, ટુરે નથી વાંચવાનું. જ્યારે વાંચતા હોય ત્યારે શું વાંચવાનું હોય? ચર જ વાંચવાનું હોય, અને ચર જ યાદ રાખવાનું છે. આના માટે થઈને જોઈએ હજુ આપણે આમાં વધારે આગળ ભણીએ, બરોબર. તો TUR બરાબર ચર, GIT એટલે આઈટ. હવે જોઈએ કે OU બરાબર આવું. શું? OU બે ભેગા હોય ત્યારે શું થાય? આવું. જોઈએ, આપણે લખવું છે ગ્રાઉન્ડ. તો ગનો શું મૂકવાનું? તો ગનો શું મૂકવાનું? G. રનો શું મૂકવાનું? R. નનો શું મૂકવાનું? N. અને ડનો શું મૂકવાનું? D. થઈ ગયું ગ્રાઉન્ડ. એ જ રીતે આપણે સાઉન્ડ લખવું છે. તો આમાં તો ર તો છે નહીં, તો સનો શું મૂક્યું? S. આવનું શું મૂક્યું? OU. નનું શું મૂક્યું? આપણે કાઉન્ટ લખવું છે, તો કનો શું મૂક્યું? C. અને છેલ્લે ટ આવે છે તો શું મૂક્યું? T. આપણે હવે લખવું છે માઉન્ટ. માઉન્ટ એવરેસ્ટ માટે માઉન્ટ લખવું છે, તો મનો શું મૂકી દીધો? MOUNT. હવે ફાઉન્ટ લખવું છે, ફાઉન્ટ. ફાઉન્ટેન આખું સ્પેલિંગ તો આખો ફાઉન્ટેન બનાવવો છે. અચ્છા, એ ફાઉન્ટેન જ લખીએ ને, ફાઉન્ટેન. હવે વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, હું બીજો નિયમ આની સાથે જ શીખવાડી દઉં. આટલું જ મેં શીખવાડી દીધું, ફાઉન્ટ. પણ જ્યારે એ અને ઈ ભેગા હોય, સોરી એ અને આઈ, ત્યારે એ ઉચ્ચાર થાય, એટલે ફાઉન્ટેન. તો આખું બની ગયું સ્પેલિંગ. તો માત્ર જોવાથી. નિયમ કયો મેં શીખડાવ્યો? તો કે નિયમ એ શીખડાવ્યો કે જ્યારે એ અને આઈ ભેગા થાય ત્યારે ઉચ્ચાર છે એ થતો હોય. શું થતો હોય? એ. એટલે જુઓ તો ફાઉન્ટેન. ફાઉન્ટ તો શીખડાવી દીધું, છેલ્લે ન આવે છે તો નનું તમે એન મૂકી દીધો. હવે તો આના નિયમો અત્યારે સાથે જ હવે શીખી લઈએ. લખાવી તમને દીધો છે તો આપણે ભણી લઈએ આગળ. હવે એ યાદ રાખજો. હવે આપણે મેઇન લખવું છે, મેઇન. મનો શું મૂકવાનું છે? M. એ માટે શું મૂક્યું? અને નનું છેલ્લે શું મૂક્યું? આપણે લખવું છે રેઇન, વરસાદ. રેઇન રેઇન ગો અવે. તો રનો શું? R. એ. આપણે ટેઇલ લખવું છે, ટેઇલ. તો એ જો એમાં ટેઇલ ઉચ્ચાર. ટનો શું મૂક્યો? T. એ માટે શું મૂક્યું? A I. અને લનો શું મૂક્યો? R. ટેઇલ એટલે શું થાય?
પૂંછડી. હવે તમને કોઈક કે કંઈક એવો સ્પેલિંગ આપણે બોલવાનો છે કે જે તમે સાંભળ્યો ના હોય, એવો કંઈક સ્પેલિંગ બોલો અને એ પ્રમાણે જોશો તો પણ તમને આવું જ કંઈક મળશે. દાખલા તરીકે આપણે ટ્રેઇલ કેડી, તો ટ્રેઇલ આવું કહીએ છીએ ટ્રેઇલ. તો સ્વાભાવિક છે કે ટી મૂકવો પડશે, રનો શું મૂકવો પડશે? આર. ટ્રેઇન છેલ્લે ન આવે તો શું મૂકો? સમજાઈ ગયું તમને? આટલી વસ્તુ તમે જો આવી રીતે જોશો તો મને 100% વિશ્વાસ છે, 100% વિશ્વાસ છે કે સ્પેલિંગ છે એ આમ ચપટી વગાડતા જ બધા પાકા થઈ જશે. કારણ કે બધાના કંઈક આવા નિયમ બનેલા છે, પણ એ નિયમ આપણે ઘણી વખત જાણતા હોતા નથી. હજુ આપણે જોઈએ થોડા આગળ. તો હવે આપણે જોઈએ કે TION બરાબર શું વાંચવાનું છે? શન. એ આગળ હોય તો આને વાંચવાનું છે એશન. આટલું યાદ રાખો. TION બરાબર શું? શન. અને ATION બરાબર શું? એશન. હવે આપણે લખવું છે નેશન, તો એમાં એશન નો ઉચ્ચાર આવે છે, તો નાનો શું મૂકી દીધો? એન. તો હવે થઈ ગયું નેશન. જો ATION. આ તો એક જ વખત પાકું કરવાનું છે, એ જ યાદ રાખવાનું છે કે આને શન ને એશન વચાય, બીજું કાંઈ નવું નથી કરવાનું. હવે આપણે લખવું છે કે વેકેશન અત્યારે ચાલી રહ્યું છે, વેકેશન. તો હવે તમારે ખાલી સ્પેલિંગ છે એનો યાદ રાખવો પડશે. બરોબર. બાકી કંઈક છે એ યાદ રાખવા જેવું હોતું નથી. ત્યારબાદ આપણે લખવું છે સ્ટેશન. કાંઈ યાદ જ નથી રાખવાનું. શું મૂક્યું? ST. એટલે શું બની ગયું? સ્ટેશન. આપણે લખવું છે કે રેશન. શું થશે? રનો આર. મેન્શન. આ જ રીતે ટેન્શન. બધા જ સ્પેલિંગ છે એ તમે આવી રીતે યાદ રાખી શકો. હજુ ઘણા બધા વિદ્યાર્થીઓને એવો પ્રશ્ન હોય કે કેવી રીતે ઉચ્ચાર થાય છે એ પણ નથી સમજાતું, તો એ પણ આપણે આ વિડીયોના માધ્યમથી જ જોઈશું કે એ પ્લસ કોઈ અહીંયા વ્યંજન હોય પ્લસ ઈ હોય તો એનો ઉચ્ચાર પણ એ ઈ જેવો થાય. દાખલા તરીકે અહીંયા આપણે જોઈએ આને શું વચાય, તો હવે ખબર પડી ગઈ લેટ. આને શું વચાશે? મેટ અથવા તો મેટ. આને આપણે લેટ પણ કહીએ છીએ, પણ લેટ કરતા લેટ, મેટ. ત્યારબાદ હેટ અથવા તો હેટ. ખરેખર આને હેટ વચાય. હેટ એટલે ટોપી થઈ જાય. એ જ રીતે ભાવ એટલે શું થશે? રેટ. એ જ રીતે થશે ફેટ. નસીબ અથવા તો પ્રારબ્ધ. FAT એટલે જાડું થાય, RAT એટલે ઉંદર થાય, HAT ટોપી થઈ જશે. આમ ક્યાંક ને ક્યાંક છે એ થોડી કેર રાખશો તો અંગ્રેજી ખૂબ સરળતાથી તમે શીખી શકશો. આપણે આગળના વિડીયોની અંદર આના આગળના શબ્દો છે એ કેવી રીતે યાદ રાખવા એ હું નેક્સ્ટ ભાગની અંદર જણાવીશ. પરંતુ વિદ્યાર્થી મિત્રો, આવું હું કંઈક ને કંઈક તમારી સમક્ષ એવું મૂકતો રહીશ કે જેનાથી અંગ્રેજી ખરેખર કેવું લાગવા માંડે, ઇટ્સ વેરી ઇઝી. એટલા માટે જ અમે અમારી બુકનું નામ રાખ્યું છે ઇઝી ઇંગ્લિશ. આની અંદર ગ્રામર એટલું સરળતાથી આપવામાં આવ્યું છે, કદાચ તમે અન્ય બુકની અંદર આટલું સરળ ગ્રામર ક્યારેય જોયું હશે નહીં. જો વિદ્યાર્થી મિત્રો તમે 5મા ધોરણથી પ્લસ છો તો આ બુક ખરીદી શકો છો અને એ ગ્રામર તમે શીખી શકો છો. આભાર.